નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે અમદાવાદના નવાપુરા વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, આમાં જાણવા મળી રહ્યું છે કે બે પરિવાર વચ્ચે જમીનનો મામલો છે, પરંતુ આપણે પૂરી વાત અહીં તેમના વકીલ સાથે જાણીશું અને જે પીડિત છે તેમની સાથે પણ જાણીશું કે શું છે આ સમગ્ર મામલો. વકીલજી, શું છે આ સમગ્ર મામલો? આમાં સાહેબ હકીકત એવી છે કે આમને પોતાની જમીન ઉપર આ લોકો પુરાણ કરતા હતા, એટલે સામાવાળા આવીને એવો હક કરવા લાગે કે આ જમીન અમારી છે ને તમે અહીંથી જતા રહો. તો એમને સમજાવવાનો પ્રયત્ન કરતા આ લોકો શરૂઆતથી જ બદ ઇરાદો રાખી અને હાથમાં પાઇપો, લાકડીઓ અને ધોકાઓ લઈ અને એકદમ અચાનક કંઈક બોલે એના પહેલા હુમલો ચાલુ કરી દીધો. અને નાની છોકરીને સૌથી પહેલા હુમલો કરવામાં આવ્યો અને એને બચાવવા જતા આ બધા ઘરના પરિવારો, એના ફાધર અને એના ઉદાભાઈને જાતે લઈ જઈ ખેંચીને લઈ ગયા અને ત્યાં બધા ભેગા મળીને લાકડી અને પાઇપથી કાનના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ કરી, જેમાં કાન કપાઈ જતા એમને 3 થી 4 ટાંકા આવ્યા છે. અને બીજું એમના ફાધરને હાથ ઉપર પાઇપ વાગતા લોખંડની એમનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે અને માથામાં લાકડી મારતા માથામાં ઈજા થઈ છે. અને આમણે પોલીસ સ્ટેશને બનાવ 11 તારીખનો છે, જ્યારે ફરિયાદ 13 તારીખે નોંધે છે. એટલે ફરિયાદ જાણી જોઈને ડીલે લીધી છે. બીજી વસ્તુ કે ફરિયાદમાં જે સેક્શન લગાવવી જોઈએ 118(2) નોન બિલેબલ, એની જગ્યાએ પોલીસે ફક્ત ને ફક્ત 118(1) લગાવી છે, જે જામીન લાયક ગુનો છે. 115(2) લગાવી છે, એટલે 323નો ગુનો છે જૂની BNS IPS કલમ મુજબ. અને બીજું કે ધમકીની ફરિયાદ લીધી છે અને મદદગારીની ફરિયાદ, આટલી જ ફરિયાદ એમણે લીધી છે. ખરેખર 118(2) સાથે 119 લગાવે, કારણ કે પોતાની મિલકતમાં જ્યારે કોઈ ઇલીગલ ટ્રેડ પાસ કરે તો 119(2) આવે અને એમાં મહાવ્યથા કરેલી છે. એટલે પોલીસે આમાં કંઈક કલમ આરોપીને લાભ આપી અને કંઈક ખોટું કર્યું છે એવું મને ફીલ થઈ રહ્યું છે. અને પોલીસ તો ના જ કહેવાય, પણ ડૉક્ટર સાહેબે આમને પાટાપિંડી કરી અને ગંભીર ઈજા હોય, ઓપરેશન હોય, છતાંય રજા આપી દીધી છે. એટલે એ બી પણ એક જોવા જેવું છે કે MLC કેસમાં આઉટડોર સારવાર આપીને રજા આપી છે ને રજા લઈને આ લોકો અહીં ફરિયાદ કરવા આવ્યા છે. એ દરમિયાન આરોપીને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે. 12 તારીખે પકડેલા અને આજે સવારે એમને જામીન મુક્ત કરેલા છે. એટલે જો આ લોકો ફરી ઘરે જશે તો ભવિષ્યમાં ફરી આ પ્રકારનો હુમલો થઈ શકે તેમ છે. આમની જાનનું જોખમ છે. તો પોલીસે એમને જામીન આપતા પહેલા ગંભીર પ્રકારની કલમનો ઉમેરો કરી એમને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવે તો આ લોકોને થોડો ન્યાય મળે એવો હતો. આપણે હવે સીધા જે પીડિત છે તેમની સાથે વાત કરીશું કે ત્યારે શું બનાવ બન્યો હતો. તમારું નામ પહેલા? મારું નામ ઉદાભાઈ બાબુભાઈ પરમાર છે. 7 થી 8ના ગાળામાં આ બનાવ બન્યો હતો. મારી મિલકત ઉપર હું પુરાણ કરતો હતો, જમીન બરાબર રેતીનું કામ, તો પુરાણ કર્યું એમને. તે અમને બોલ કે બધું જ મારું જ છે એમ. અને મને બેન આવી ખબર નથી, મને છેતરીને બધાએ પકડી લીધો. 7-8-10 માણસ છે, દબાઈ દીધો મને. અને પછી પાઇપો, લાકડા, મને પેલા મારો કાન ચીરી નાખ્યો છે, મારા પગમાં પાટા પાડી રહ્યા છે, ચાઠા પાડી રહ્યા, મારી મારા પપ્પાના પેરીને લખવા છે. મારા પપ્પા જીવ બચાવવા માટે દૂટ્યા, તે મારા પપ્પાને હાથ ભાગી નાખ્યો છે, માથામાં ટાંકા આવ્યા છે, બહુ માર્યા દુકાન બેન. મારી છોકરીને મારવા હતા. મારી ઘેરથી અંદર બેસી, મારી ઘેરથી બચાવવા માટે અંદર પાછી આવી. તો સાહેબ ન્યાય મળે એવું મારી વિનંતી છે. આની પહેલા આવું ક્યારેક થયેલું? આવું પહેલા તો કેટલી વખત થયું છે. મારા 3 મહિનાથી મારા ઘરે ગટરનો પ્રોબ્લેમ છે. તો એવું કહેતા કે પાણી ગટરનું ખાડામાં જવું ના જોઈએ. આનો ઇસ્યુ ઘણી વખત મને હુમલો કરવા આવ્યા છે બેન. મને કોઈ સારો ન્યાય મળે એવું આશા રાખું છું. જમીન કોની છે? જમીન મારી છે, આકાની મારા નામની છે. તો જે તમને મારવા આવ્યા હતા એ લોકો કોણ હતા? એ મારવા આવ્યા હતા જસવંત બાલાભાઈ, ગૌતમ ભીખાભાઈ, રવિ ભીખાભાઈ, બળવંત ભીખાભાઈ. તમારા ઘરના જ છે? અમારા ઘરના જ બધા કાકા કુટુંબી છે મારા. તમારું શું કેવું છે? તમારા હસબન્ડ તો એ જ છે, જેમ બનાવી એમ એમને કડક થી કડક સજા આપો. બરાબર, મારા પતિને મારી કાઢ્યા હોય અને એ લોકો મારવાના ઈરાદાથી જ આવ્યા હતા. માર નાખવાનો જ ઈરાદો હતો. ગમે તે વાત હોય તો તમે શાંતિથી કરી શકો ને, કોકને મારી કાઢવાના હોય. એમના બધા માણસો મારા ઘરવાળાના દબાઈ લાકડીઓ પાઇપોથી માર્યા.
મરી ગયા હોત તો કોણ જવાબદાર? અને એમના ઘરનો એક છોકરો હતો ને બળવન બાલા, અરે બળવન, એ મારી છોકરીને મારવા આવ્યો. તો એને બચાવ કરીને ત્યાં લગીને અમને મારે, મારા સસરાને મારે. બેટા તને કઈ વાગ્યું છે? મને માથા માર કોને મારેલું તને? બરવાડે બીજું કઈ બોલેલા તને? કે મારી નાખી તને પણ કે તને મારી કાઢીશ કે. છોકરા ગભરાઈ જતા બેન એટલે કોને શું બોલે. દાદા તમને શું કીધું? મને કીધું એવું આ ભાઈએ વાત કરી બરાબર છે કે મારી જમીન છે એનું પુરાણ કરી શકું બરાબર. એવું કોઈ ના પાડે કે ભાઈ અમારી છે. હવે આ ભાઈના નામે કરેલી છે જમીન. હવે આ થઈને જમીન પુરાણ કરી શકે ને. પછી આ લોકોએ ધીરે ધીરે પાછા વળીને ઘેર ગયા. ઘેર જઈને પછી અમને ગોઠવણી કરી મારવાની. હા પછી આ લોકોએ શું કર્યું, સરપંચ બચારા અહીં ઉભા રહ્યા અને આ ડાયરેક્ટ આ લોકોએ હુમલો જ કર્યો. એટલે આમાં સરપંચ પણ સંડોવાયેલા છે? સરપંચ સમજાવવા માટે આવ્યા હતા. અને આમનો માર્યા ને એ મારા કનો સબૂત થઈ છે. વિડીયો પણ સાંભળ્યો આનો. વિડીયો પણ છે, બરાબર. એટલે સરપંચ તમને સુલો કરાવવા આવ્યા? હા, એ લોકોએ બોલાયા હતા સામે પાર્ટી વાળાએ સમજાવવા માટે એમ કે તમે આવું ના કરો સમજે. એટલે સરપંચ આપણે ઇસ્યુ નહીં એ તો ગામના એટલે આવા આપણા કહેવાના. પણ હું તો કહું કે જેમ બને એમ એમનો સજા થાય એ જ બરોબર. કાલ ઉઠીને મેડમ છૂટી ના આવો બરાબર, ઘરે કોઈ હોય ને ફરી હુમલો કરો તો મારા છોકરાઓનો મારી કાઢો તો. અમારું સફાઈ કામદાર છે. અમે સવારમાં કામે જઈએ, મારી વાઈફ ને બે, તો આની જવાબદારી કોની? અમને આ વચમાં કર્યું ગામમાં તો બહાર પણ કરી શકો ને બેન. એટલે સારો અમને ન્યાય મળે એવી અપેક્ષા રાખી છે. તો બહાર કેમ ના? આપ જે રીતે જોઈ શકો છો અહીંયા પરિવારજનોની માત્ર એક જ માંગ છે કે જે સામેવાળાઓએ તેમની ઉપર હુમલો કર્યો છે તેમને પકડવામાં આવે ને જે કાર્યવાહી થતી હોય તે કરવામાં આવે, કારણ કે પોલીસ દ્વારા પણ કોઈ કલમો ઓછી આપવામાં આવી છે જેને લઈને તેમને જામીન મળી ગયા છે. ત્યારે આ અંગે સરપંચ દ્વારા પણ સુલો કરાવવામાં આવ્યો હતો. બંને ભાઈ વચ્ચે આ ઝઘડો થયેલો છે જમીનને લઈને. તો હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, ન્યાય તેઓને કેવી રીતે કરાવવામાં આવે છે તે જોવાનું છે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ન્યૂઝ ચેનલ સાથે. નમસ્કાર.